ભરૂચમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો પ્રારંભ। 100 મહિલા ઉદ્યમીઓના હસ્તકલાના નમૂનાઓ આકર્ષણનું કેન્દ્ર। મહિલાઓને આર્થિક રીતે સદ્ધર અને સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભરૂચના 5 બત્તી સર્કલ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન વેચાણ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ફેસ્ટિવલમાં રાજ્યભરની અંદાજે 100 જેટલી મહિલા ઉદ્યમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે। મેળામાં મહિલાઓ દ્વારા સ્વનિર્મિત કલાત્મક વસ્તુઓ જેવી કે પટોળા, ભરતકામ, આકર્ષક તોરણો, ટેરાકોટા, માટીકામ, હસ્તકલાના વસ્ત્રો અને ઘર વપરાશની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે। મહિલાઓને સીધું બજાર પૂરું પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે। ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ભરૂચના નગરજનોને અપીલ કરી હતી કે સ્થાનિક મહિલાઓની મહેનતને પ્રોત્સાહન આપવા માટે આ મેળાની મુલાકાત લઈ ચીજવસ્તુઓની ખરીદી કરવી જોઈએ। કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।